બેન, એ બેન ક્યાં ગઈ બેન? હા આવી. આવ આવ મારા ભાઈ, તું તો ઘણા દિવસે આવ્યો. બેન કેમ છે તારી તબિયત? બસ એકદમ મજામાં. ખાસું કહું ને તો આ મહિનામાં છે ને 4 વાર સપનામાં આવી તું. આમ રાખડી બાંધતી હોય ને એવું સપનું આવતું હતું અને હું તો અડધી રાતે ઉઠીને રોવા મળતો હતો. અને શું કરવું ને કઈ ખબર નહોતી પડતી, સમજી? અરે ભાઈ, હું તારી વાલી બેન છું તો તારા નહીં તો કોના સપનામાં આવીશ? અને તું અહીં આવ્યો તો મને ખૂબ આનંદ થયો. અને બીજી વાત એ કે અરે ભાઈ, બીજી ને ત્રીજી વાતો પછી કરીએ. તું ઘણા દિવસે આવ્યો છે, પહેલા શાંતિથી બેસ તો ખરો. મારે એક વાત કરવી છે. આપણા બા બાપુજી ગયા ને પછી મને છે ને કઈ ગમતું જ નથી. દુનિયામાં તારી સિવાય મારું તો કોઈ છે નહીં. હે એટલે મેં વિચાર કરી લીધો કે છે ને બધાય કપડા લઈ અને બેનની ત્યાં છે ને રોકાવા જ વહી જાઉં. હું બધાય કપડા લેતો આવ્યો છું. જો ભાઈ એક વાત કેવું, હા. એમ પણ મારા સિવાય દુનિયામાં હવે તારું છે કોણ? તું ત્યાં એકલો હતો, તારી કોણ સેવા કરવા વાળું હતું? અને એમ પણ તું એકલો એકલો રહી તો તને પણ ત્યાં નહીં ગમે. એના કરતા તું એ બહુ સારું કર્યું કે તું એ બેનને યાદ કરી અને અહીંયા ઘરે આવી ગયો. અને આ મારા જીજાજી ક્યાં છે? જીજાજી બસ હમણાં જ આવશે, થોડી વાર પછી આવે છે. પણ હું શું કહું, હું અહીંયા આવ્યો છું તેને ગમશે તો ખરું ને? અરે તું ચિંતા નહીં કર, તારી બેન બેઠી છે ને, એમને કોઈ ખોટું નહીં લાગે. હું છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ બેન હું શું કહું, આ મારા જીજાજી છે એનો મગજ સ્ટ્રોંગ કેવો છે, મને તો બહુ બીક લાગે. અરે ભાઈ, તું એ બધી ક્યાં ચિંતા કરે છે? તારા જીજાજીને સમજાવવાનું મારા હાથમાં છે. હું જે કેવું એ જ તારા જીજાજી કરશે, પછી તારે ક્યાં ખોટી ચિંતા કરવાની? એ વાત તારી ખરી છે કે એનો જીજાજી એટલે કે તારો ઘરવાળો તું જેમ કહે ને એમ જ કરે છે. જીજાજી કેમ છે? અચ્છા, તો ભાઈ તારી પધરામણી થઈ જ ગઈ એમ ને? પધરામણી? હા, જેમ ફોન કર્યા વગર ઓચિંતાના ટપકી પડે ને એને પધરામણી થઈ કહેવાય. સરપ્રાઈઝ કહેવાય. હા ભાઈ, સરપ્રાઈઝ. પણ બીજી વાત સાંભળી લે. હમણાં તારી બેન બોલી ને કે તારા બનેવી હું કામ કરે છે. હા, એ બધી વાત તારી માની લીધી કે તે જેમ કીધું ને એમ મેં હા પાડી છે, તારું ધાર્યું કર્યું છે. પણ આ જે છે ને આ લાટ સાહેબ અહીંયા આવ્યા છે ને એમાં હું રાજી નથી. પણ વાંધો શું છે? લો, મારો પોતાનો સગ્ગો ભાઈ અહીં રહેવા આવે એમાં તમને શું વાંધો છે? કેમ, આ મારું ઘર નથી? હા, ઘર તો તારું છે પણ આ ઘરનો વહીવટ બધો અત્યારે હું કરું છું. અને મને ખબર છે આ પનોતી આવી છે ને એટલે હવે આ મારા ઘરના એટલે કે મારા પોતાના ખિસ્સામાં આમ કાતર લાગશે. મારા એકના એક ભાઈને તમે પનોતી કહો છો? મારો એક લોહીનો ભાઈ છે અને તમે એને પનોતી કહો છો? જે માણસ જેવા હોય ને એવું કહેવામાં વાંધો શું છે? બરોબર ને? હું રિક્ષામાં પેલો બેહું ને એટલે રિક્ષા ભરાઈ જાય. હું પનોતી નથી, હું લકી છું. ઓહો, એ વાત મારા ભાઈની 100% સાચી છે. મારો ભાઈ બિલકુલ પનોતી નથી. મારા ભાઈના જ્યાં પગલા પડે છે ને ત્યાં લીલા લેર થઈ જાય છે. એમ? હા, તારા ભાઈના પગલા પડે ત્યાં લીલા લહેર થઈ જાય. તારો ભાઈ પનોતી નથી તો મને એક વાતનો જવાબ આવે પનોતી. આ તારા વર્ષ કેટલા થયા? 28. 28. ખોટું બોલમાં. તારા 32 વર્ષ થયા છે. તમે તારી કુંડલી મેં જોઈ છે. 4 ઓછા કરો તો તમને હું વાંધો થાને કયો ને? ઓછા કરે વ્યવહાર નહીં થાય. આ 32 વર્ષનો ઢાંઢો છો ને તારું કોઈ શક પણ થતું નથી. એટલે તારે એકલા રહેવાનો વારો આવ્યો અને એટલે તને તારી બેન સાંભળી ગઈ અને અહીંયા ટપકી પડ્યો. ટપકી નથી પડ્યો, હું છે ને પ્રેમથી રોકાવા મારો ભાઈ 28 નો થાય કે 40 નો થાય એ મારે નથી જોવાનું. હું એની માટે બેઠી છું, એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ તો કોઈ વાંધો નહીં, તું એના માટે બેઠી છો તો હવે મારે ઉભો થવાનો વખત આવશે એવું લાગે છે. હું ક્યાં તમને હેરાન કઈ કરું છું? તમે મારી વાયા હું પડી ગયા છો. ભાઈ તું હેરાન નથી કરતો એમ કહે ને. મહિના પહેલા તું મારી પાસે કેટલા રૂપિયા લઈ ગયો હતો? પણ લઈ ગયો તો એ જે પાછા દેવાનું બાકી છે, હું ક્યાં ના પાડું છું? આ તો ઈ પાછા આ આમ જુઓ, લંડન ની છે આ. ઈ તમે પૈસા આપ્યા ને આમાં નાખ્યા. એ ભાઈ તું શું કહે છે? આ લંડન થી મંગાવ્યા? આમ જો હવે બંધ થાને. આ શનિવારી નું પેન્ટ છે અને રવિવારી નો શર્ટ છે, બધી મને ખબર છે. આ 20 રૂપિયાનો શર્ટ ને 30 રૂપિયાનું પેન્ટ આ બુધવારી નો છે. હું તમને કહીએ થોડો શનિવાર ને કયો ને. બુધવારી નો હોય કે ગુરુવારી નો હોય
મારે કોઈ પાસે 5 રૂપિયા માંગવા નથી પડતા અને તું ભીખ માગી માગીને આ બધું વારે છે અને પાછો પાવરનો દીકરો થાય છે. એક કામ કર, તું નીકળ ઘરની બહાર. કેમ કેમ તમારો એકનો એક ખાડો છે ને તમને જરાય એને રાખતા નથી આ આવડતું? એકનો એક છે ને એમાંય હક નથી. ભાઈ તું નીકળ ને જા. ના, મારો ભાઈ અહીં જ રહેશે. મારો ભાઈ આ ઘરમાં જ રહેશે. ઠીક છે. આ એક બલા હતી ને બીજી થઈ ગઈ એટલે હવે મારે થોડુંક નમતું લેવું પડશે. શું? બસ એક બેન હતી ને બીજો ભાઈ આવી ગયા એમ કહું છું. તમે બે હવાણ કરો. હવે એક કામ કરો, હું જ અહીંથી નીકળી જાવ ને પછી તમે બે છે ને લીલા લહેર કરો, સુખ દુઃખ ની વાતો કરો, પણ આમ જો રૂપિયા માંગતો નહીં હો. તે હું ઈ તો કહું છું 65,000 રૂપિયા આપજો એમ. વનવતી હાળી. જવા દે ભાઈ, એનો તો સ્વભાવ જ એવો છે. તું ખોટી ચિંતા કરવા, તારી બેન બેઠી છે તારી માટે, તો અહીંયા તારી રીતે ખાઈ પીને મસ્ત મજાથી રહેજે. અત્યારે તારે જે ખાવું હોય જે પીવું હોય તે તું મને કહેજે. અત્યારે થોડુંક સર તીખું ખાવાનું મન થયું છે બેન. તો હમણાં જ તારી માટે ગરમ ગરમ ભજીયા બનાવીને લાવી. ચાલ આપણે ચા ભજીયા ખાઈએ. ભલે પણ આ બંને એવી અહીંયા ટકવા તો દે હે ને. ઈ ટકવા દે કે નો દે, હું અહીંયા ટકવાનો નથી. એ મારી વાલી, આ હું કરે છે તને જ કહું છું. આ શું છે? વાલી એટલે શું? હું કઈ તમારી વાલી નથી. વાલી એટલે શું સમજાવું? આ બહુ વાલી વાલી લાગે એને વાલી કરે. શું છે આ બધું? મારી સાથે છે ને સરખી રીતે વાત કરો. સરખી રીતે? આનાથી સરખી રીતે કેવી રીતે વાત થાય મને સમજાવીશ? હા, એક મિનિટ, પહેલા તો મને એ કહો કે તમે છો કોણ? હે? હું કોણ છું એમ? હું આ ઘરનો સભ્ય છું. હા, તમારા માલકીન છે ને એનો એકનો એક લાડકવાયો ભાઈ છું અને તારો થનાર ભરથાર. શું છે આ બધું? પ્રેમ. આ પ્રેમ છે. જુઓ, હા, હું છે ને શેઠાણીને કહી દઈશ. ના, શેઠાણીને નહીં, હું શેઠને કહી દઈશ. એમ? મારી સાથે સરખી રીતે વાત કરજો અને આ બધા ચાળા છે ને મારી સાથે કરતા જ નહીં. જો મારી વાત સાંભળ, આ તું કામ કરશો ને મને નથી ગમતું. થાળીને નથી ગમ્યું, એ ખખડી ગઈ. એટલે તારે ખખડવાનું નથી, તારે ફક્ત ને ફક્ત મને પ્રેમ કરવાનો છે. કેમ થાય? શેનો પ્રેમ? કયો પ્રેમ? તમારા જેવા છોકરાને હું તો શું કોઈ પ્રેમ ન કરે. અરે તું એકવાર પ્રેમ કરીને તો જો, બધી પ્રકારના પ્રેમ કરીશ. કેવા કેવા ગંદા માણસ છો તમે. જુઓ, હમણાં ને હમણાં અહીંયાથી ચાલ્યા જાઓ, નહીતર બૂમ પાડીશ ને શેઠને બોલાવીશ. અરે એનાથી કાંઈ ન થાય, કારણ કે આ મારા જીજાજી છે ને એને પાણી પીવું હોય ને તોય પેલા મારી બેન ને પૂછવું પડે, અને હું બોલવું હું નહીં એ બધું મારી બેન શીખવાડે. સમજી તું? એટલે કહું છું હવે બની જાને મારી રાણી. જુઓ, એવું હોય ને તો પછી મને છે ને બીજા ઘરના કામ મળી જશે. મારે કઈ કામની જરૂર નથી અહીંયા કરવાની. પણ એક વાત કહું, આ હાથ છે એ ઘરના કામ કરવા માટે નથી. સમજી તું? પ્રેમ કરવા માટે. મારા નસીબમાં જે હોય ને એ મને મળી જશે. મને કઈ જરૂર નથી તમારા જેવા છોકરાના પ્રેમની. અરે હું તારા નસીબ બદલાવા તો આવ્યો છું, ઉપર વાળાએ જાય મોકલી. હું ખુશ છું મારા નસીબમાં. તમે અહીંયાથી જાઓ છો કે હું બોલાવું કોઈને? હું જાઉં પણ આગો ઉભો રહી તને જોઈ, કારણ કે તને જોઉં ને એટલે કોને ખબર આમ અલગ પ્રકારનો જ આનંદ આવે. અચ્છી જો અને થોડી થોડી હસી આવતી એવું લાગે છે, પણ કઈ વાંધો નહીં, આજ થોડુંક હસે છે, કાલે વધારે હસીશ. કઈ હસી નથી આવતી મને. નીકળો અહીંયાથી. નહીં, તારે હસવું તો પડશે જ મારી હારે, નકર પછી એવી રડાવીશ કે તું તારી જિંદગીમાં કોઈ દી રડીશ નહીં હોય. સમજી તું? હા, તો પછી મારા પ્રેમને તું અપનાવી લે ને. આવું હું કામ કરીશ? જુઓ, તમે હમણાં ને હમણાં અહીંયાથી નીકળી જાઓ, અને મને ખબર હોત ને કે તમારો જેવો માણસ અહીંયા રહે છે તો હું આ ઘરનું કામ જ નહીં લે.
હવે તો તારે અહીંથી ક્યાંય હલવાનું જ નથી. તું ને હું બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ. નહીં તો હવે તને બતાવું છું પ્રેમ. શું તું પણ હવે ક્યારની ફોન લઈને બેઠી છે? એ હું બાજુમાં છું છતાંય મારી સાથે વાત નથી કરતી. નકર તો રોજ સાંજે કહેતી હોય છે કે તમને જરાય ટાઈમ નથી મળતો મારી સાથે બેસીને વાત કરવાનો. પણ હવે ફરિયાદ કરવાનો મોકો જ નથી મળ્યો ને મને. બચ્યો જ નથી, જો કે એમ કયો ને. કેમ? એવું તે વળી શું કર્યું મેં? તમે ક્યાં કઈ કરો જ છો, બધું હું જ કરું છું ને. તું હિંચકા ખાતા ખાતા પણ આમ વાત કરી શકે એમ, મતલબ કે થોડાક પગ પણ ચલાવી શકાય. આ શું છે કે આમ ફિલિંગ આવે કે આપણે મસ્ત મજાના બહાર બેઠા છીએ, ફરવા આવ્યા છીએ અને તું મસ્ત મજાની હિંચકા ખવડાવી રહી છે. આ ઘરમાં હિંચકા ખાતા ખાતા જ તમારે આ ફીલ કરવાનું રહેશે હવે, બરાબર છે? બાકી સપના તો જોતા જ નહીં બહાર જવા. એટલે કેમ બહાર જવાના સપના શું કામ ના જોઈએ? આ દિવાળીનો સમય આવે એટલે ટૂર પ્લાનિંગ કરવાનો જ છે. અચ્છા, કેટલા દિવસનો? જઈશું 5-10 દિવસ, મજા આવે ત્યાં સુધી. પછી જેવો પ્લાન. મમ્મીને પૂછ્યું? મમ્મીને પૂછવાનું બાકી છે, પણ મારા શાળા સાહેબ સાથે બધું કન્ફર્મ કરું છું. કહેતા હતા મને કે આપણે જવું છે એટલે ગોઠવીએ કંઈક. હું તમને જવાબ આપી દઉં મમ્મીને. શું? આ તમારા લાડકા મામા આવ્યા છે ઘરમાં, તમને ખબર છે ને? શું? મામા પાછા આવ્યા? આવેલા જ છે ને, એમ જ માનો ને. કેમ કે અહીંયા એને ધામા નાખી દીધા છે અને મમ્મી એની પળોજણમાંથી મને નવરી પડવા દે તો આપણે જશું ને ફરવા. તો પત્યું. 24 કલાક ઘરમાં હવે મામું 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 જ થશે. બસ એટલે જ કહું છું, આ પગ ચલાવો અને ફીલ કરો. આપણે ફરીએ છીએ, ગાર્ડનમાં બેઠા છીએ. આમ જો સામે આ ઘોડાઓ છે ને, એ ગાર્ડન છે. મામા છે, બધે જ મામા જ દેખાશે હવે. અગર મામાનું નામ લીધું છે ને મામા નામની પળોજણ આવી છે ને તો મામા જ દેખાશે. ચડી ગયું ને મગજમાં. હવે કરો પ્લાન ફરવા. સમજાતું નથી કે હવે શું થશે. એટલે જ મેં તમને સમજણ પાડી બધી. સમજાઈ ગયું ને હવે? એટલે હવે યાદ રાખ. બપોરે શું જમવાના છો? બપોરે જમવામાં આમને જ કહી દઈએ, મામાને પૂછતા નહીં, મને પૂછી લો. કારણ કે મામાને પૂછશો ને તો 15 વસ્તુ એક સાથે ગણાવશે અને 15 બનાવવાનું કહેશે. એક મિનિટ દિયો. શું થયું છે સીતા? શું થયું? તમારા મમ્મી પાછા બીમાર પડ્યા? તકલીફ જ છે એવું જ માનો. અને એ તકલીફ આજે જ થઈ છે. કારણ કે આજે તમે તમારા મામાની વાત કરતા હતા ને, એક કોણ છે અને કેટલા દિવસ અહીંયા રહેવાના છે? એ તો નવા તમે આવ્યા છો એટલે તમને ખ્યાલ નથી. જોકે ઘણી વાર આવતા જતા રહેતા હતા, પણ હવે આવ્યા છે તો મામાનું કઈ નક્કી નહીં કે કેટલા દિવસ રોકાય. એનું મન થાય ત્યાં સુધી રોકાશે. આ કોઈ કામનું બાનું કાઢીને આવ્યા હશે અને પછી જતા રહેશે. કેમ, કઈ વાંધો છે? તને ખીજવાયા? ખીજવાય ને તો હું સાંભળી લઉં, પણ એને મારી સાથે એવી ગંદી હરકત કરી છે શું કે હું સહન નથી કરી શકતી. એક મિનિટ સીતા. કેમ? અહીંયા આવ. શું થયું? બોલ, સાચું બોલ. શું કર્યું એને તારી સાથે? શું થયું? શું કર્યું છે મામાએ? સાહેબ, બેન, એમને કેવી રીતે કહું, મારી સાથે બહુ ગંદી રીતે વાતો કરી, મારો હાથ પણ પકડ્યો અને એમ પણ કીધું કે હું તારી સાથે લગ્ન કરીશ. અરે ભગવાન, આ મામાને પરણવાના અબળકા નથી જતા યાર. મામા નીઠલના છે એની તો ખબર હતી દેવા, પણ આટલી નીચતાની હદ પાર કરી દે એ ખબર નહોતી. ને પણ ઘરમાં સીતાબેન સાથે. છી છી છી, મામા આવું વિચારી પણ કેવી રીતે શકે? મેં એમને કહ્યું કે હું બધાને કહી દઈશ, હું શેઠને શેઠાણીને કહી દઈશ. તો શું કીધું? તો પણ એમને કહ્યું કે ભલે કહી દો, કોઈ મારું કઈ નહીં બગાડી શકે, એ મારી સાથે કઈ નહીં કરી શકે. નાક શરમ પણ નથી રહી હવે. આમ પણ અહીંયા જ્યારે મામા આવે છે ને ત્યારે કઈ ને કઈ કાંડ તો કરે જ છે.
પણ દર વખતે મારા મમ્મી એને બચાવી લે છે. બસ હા, મમ્મીનો ભરોસો જે એમની પાસે છે ને, આ બધું એમના કારણે જે કરી રહ્યા છે. એમ પણ દેવાંગ, એક વાત કહું, મામાને છે ને એવું હશે કે સીતાનું કોઈ જ નથી અને એટલા માટે એની સાથે ગમે એવું વર્તન કરશે ને તો કોઈ કઈ બોલશે નહીં. પણ એનો મતલબ એવો નથી કે આપણે પણ ચૂપ રહીએ. સીતા, તું જરાય ચિંતા નહીં કરતી. હા, જો નેક્સ્ટ ટાઈમ મામા તારી સાથે કંઈ પણ કરે તો તરત વાત કરજે. નેક્સ્ટ ટાઈમ શું કામ? સીતાબેન આપણા ઘરમાં કામ કરે છે. હે, આપણા ઘરના કામ વાળા નહીં, પણ ઘરના સભ્ય સમાન જ છે. હંમેશા બેન તરીકે માનું છું. તો પછી એમની સાથેનું આ વર્તન ક્યારેય સહન ના કરી શકાય. આના માટે કોઈક ને કોઈ એક્શન તો લેવું જ પડશે ને. કામ કરજો ને, મમ્મી પપ્પા બેઠા હોય ત્યારે જ ફરિયાદ કરી દેજો કે મામાએ આવી હરકત કરી છે ઘરમાં. નહીં, પપ્પાની સાથે વાત કરીશ ને તો મને લાગે છે કે બાજી બગડશે. આ ઘરમાં મોટા પાયે કઈક હોળી થશે. એના કરતા એક કામ કરું છું, આપણે મામાને એકવાર વોર્નિંગ આપીએ. અને એ વોર્નિંગ આપવા માટે મારે મમ્મીનો સહારો લેવો પડશે. મતલબ કે આ બધી વાત મમ્મીને કરું છું. મમ્મી માનશે? માનશે જ ને, શું કામ ના માને? આટલી મોટી ઘટના ઘરમાં બની છે તો મમ્મીએ માનવું જ પડશે. તું અને હું માનીએ છીએ. આમની સાથે જે થયું છે, વ્યક્તિ જો જબાની આપવા તૈયાર હોય તો એમાં શું ખોટું છે? એટલે મમ્મી ક્યાં છે? મમ્મીની સાથે વાત કરી લઉં છું. એ બહાર ગયા છે, હમણાં આવતા જશે. ઠીક છે. પણ તમે લોકો કઈ વાત કરો એ પછી તમારા મામા મને કઈ બોલે તો નહીં. તમે જરાય ચિંતા ના કરો. અમે લોકો તમારી સાથે છીએ. આ તમને કઈ પણ આમ તેમ લાગે ને તો તમે અમને વાત કરી શકો છો. હું મમ્મી આવે ને એટલે મમ્મીની સાથે જ વાત કરું છું. તમે તમારા કામ બતાવો જાઓ. ડર્યા વગર બેઝિજકથી કામ કર, જેમ પહેલા કરતી હતી એમ. ઠીક છે? તમે લોકો અહીંયા જ છો ને? ક્યાંક બહાર ઘરે છીએ. છીએ, અહીંયા જ છીએ. મામા એ કર્યું જ છે એવું તો પછી ડર તો લાગે જ ને. આપવા દે મમ્મી, એટલે ખબર પાડું છું. અમારો ફોન ક્યાં મુકાઈ ગયો? મારું મગજ. હા, મમ્મી આ ફોન મૂકો ને થોડી વાર. હા, તમે મામાને શું કામ બોલાવ્યા છે અહીંયા? કેશો મને? કેમ, શું થયું? અરે શું થયું નહીં, અહીંયા આવીને શું શું કરી રહ્યા છે એમ પૂછો મને. શું કર્યું મારા ભાઈએ? ના કરવાનું કામ કર્યું છે. નાક કપાઈ જાય ને એવું કામ કર્યું છે ને. એવું તો શું કર્યું કે તમારું નાક કપાઈ ગયું? આપણા ઘરમાં આ સીતાબેન જે કામવાળા આવ્યા છે નવા નવા, એ સીતાબેન કામવાળાની છેડતી કરી છે. મારો ભાઈ અને કામવાળીની છેડતી કરે? તને તારી ખોટી ભૂલ થાય છે. હું બિલકુલ નહીં માનું. ઓ મમ્મી, તમારા ભાઈ કેવા છે કેવા નહીં બધા જ બહુ સારી રીતે જાણે છે. એટલે મહેરબાની કરીને તમે આમ છાવરવાની કોશિશ ના કરો. મેં મારા ભાઈને મોટો કર્યો છે, મને ખબર છે મારો ભાઈ કેવો છે. તું બોલે અને હું ભરોસો કરી લઉં કે મારો ભાઈ ખોટો છે? હું કદાપી નહીં માનું. તમારા ભાઈને બોલાવો, અહીંયા બોલાવીને પૂછી લો. શું કામ મામાને બોલાવીએ? શું મને મારા ભાઈ પર ભરોસો નથી? અને તું આ કોની પર વિશ્વાસ રાખીને બેઠો છે? એક કામવાળી પર? શું આ કામવાળી તારા માટે એટલી બધી વિશ્વાસપાત્ર થઈ ગઈ કે તું મારા ભાઈ પર આવા ખોટા આરોપ લગાવે છે? કોઈ પણ કામવાળી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આખરે કોઈ પણ સ્ત્રી પોતાના ઉપર આવી બદનામી થાય ને એવો આરોપ બીજા ઉપર ના લગાવે. આમાં ઇજ્જત એની જ જવાની છે. શું કામ ના હલકા કામ કરે કોઈ? અરે બેટા, આ લોકો જવા હલકા કામ કરે. આ તો આપણા મોટા લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવું કરતી હશે. તારા મગજમાં વિચાર આવ્યો કે એને મારા ભાઈ પર કેમ આરોપ લગાવ્યો, તારા પર કેમ આરોપ નહીં લગાવ્યો? મમ્મી સમજાતું નથી મને. હા, ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે તમે આ દર વખતે મામાનો પક્ષ જ શું કામ લો છો? અરે મામાએ કેવા કેવા કાંડો કર્યા છે. હા, ભૂતકાળના કાંડો યાદ કરાવું તમને? હવે અહીંયા આવ્યા હોય ને ત્યારે નાના નાના છોકરાઓ વેકેશનમાં આવ્યા હોય એના બેટ બૂચ મારી મારીને વેચ્યા વેલાના દાખલા છે. જો મેં કાનેથી સાંભળ્યાનો નહીં, આંખેથી જોયાનો ભરોસો કરું છું. મેં મારા ભાઈને કોઈ દિવસ ખોટું કરતા જોયો નથી, એટલે હું કોઈની વાત પર ભરોસો નહીં કરી શકું. એ તું પણ કેમ નહીં હોય? લે કેમ? હા, ગઈ વખતે આવ્યા હતા ત્યારે કોકનું પાકીટ બૂચ મારીને આવ્યા હતા. હા, ઘરે આવ્યા હતા અને પોલીસ હોતે ને આવી હતી ઘરમાં આપડા, તો એ પણ ભૂલી ગયા તમે? ત્યારે તો બધી સાબિતી મળી હતી, છતાંય કહેતા હતા નહીં મારા ભાઈ પાકીટ નહીં ચોર્યું હોય, કોઈ ભૂલથી એના
કોઈ ભૂલથી એના પોકેટમાં નાખ્યું હશે. આ તું તો તારા બાપ જેવી ભાષા બોલવા લાગ્યો છે. તારો બાપ કેવો મારા ભાઈની પાછળ પડ્યો છે એવો તું હવે પાછળ પડી ગયો એની. વાહ મમ્મી વાહ, હું મારા પપ્પાની ભાષા બોલું છું અને તમે તમારા ભાઈની ભાષા બોલો છો. એ નથી દેખાતું? હવે કોણ ભાઈ એવો નાક શરમ વગરનો હોય હે, કે જે બેનના ઘરે રોકાવા આવે? અરે તું એટલું કેમ નથી સમજતો બેટા? એનું આગળ પાછળ કોઈ નથી. મારા મા બાપ હતા, હવે નથી દુનિયામાં, તો એકલો પડી ગયો છે. તો હું જેનો સહારો છું, તો હું મારા ભાઈને નહીં રાખું તો એને કોણ રાખશે? 35 છોકરીઓએ રિજેક્ટ કર્યા છે મારા મહાન મામાને. 35 છોકરીઓએ અમથે અમથા કર્યા છે, લક્ષણ જોઈને રિજેક્ટ કર્યા છે. કોઈ સારા કામ કરે છે મામા? હે, કોઈ સારા કામ કરે છે? નથી કામ ધંધો કરતા, નથી કઈ કમાણી કરીને ઘરમાં પૈસા લાવતા, નથી બોલવાનો મેળ, નથી કપડાનો મેળ. હા તો આજે પહેર્યા હશે સારા, બાકી મને ખબર જ છે 9 ના 13 થઈને આટા મારતા હોય છે. 100 વાતની એક જ વાત છે, એ મારા એકલોનો ભાઈ છે. હું મારાથી એને અલગ નહીં કરી શકું. મમ્મી સમજાતું નથી એ તમારો ભાઈ કેવી રીતે હોઈ શકે? હા ક્યારેક ક્યારેક એનું મગજ ને તમારું મગજ સરખાવવા જઈએ ને તો જમીન આસમાનનો તફાવત આવે છે. બસ હ દેવાંગ, તું એ બહુ મારા ભાઈનું અપમાન કર્યું. અને આમ તું આટલું મોટેથી બોલીને તું મારું અપમાન કરી રહ્યો છે. બસ બસ હવે બહુ થયું, જતો રહે તું અહીંયાથી. હું તો જતો જ રહીશ, પણ પેલી કામવાળીએ કીધું છે કે પપ્પાને જઈને ફરિયાદ કરવાની છે. અને આમ પણ પપ્પા સુધી વાત પહોંચી તો પછી મને લાગે છે કે આનું રિએક્શન બહુ ખરાબ આવશે. કાન ખોલીને સાંભળી લે, તમારા કોઈએ કોઈ પણ વાત પપ્પાને કહેવાની નથી. હું મારા ભાઈની જ છું અને મારો ભાઈ અહીંયા જ રહેશે. હું નહીં કહું, કામવાળીની ગેરંટી નહીં. આ જે પ્રકારે મામા લક્ષણ બતાવશે એ પ્રમાણે મને લાગે છે એ તો ફરિયાદ કરી જ દેશે. હું એક લો ફોન. કામવાળી લક્ષણ બતાવશે તો હું એ કામવાળીને ઘરમાંથી કાઢી નહીં મૂકું? મારા ભાઈનું બદનામ થવા દેવું? કોને કહેવાનું, કોને ખબર આમ કેમ થતું હોય છે. મૂડ નથી આવતું, નકર આળા સડે છે. એક ગીત ગાવ મારા દિલનું. દીદી 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 મારા લગ્ન કરાવી દે, દીદી 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 મારા લગ્ન કરાવી દે, લગ્ન કરાવી દે પછી ફરવા મોકલી દે, દીદી દીદી ટન ટન ટન. ઓય ગીતા ચિતા મિતાજી નામો આવો ને આ ઠકો કવરાવશે. હે બેરી છો? શું છે? બધું છે, તારા માટે અપાર પ્રેમ છે. હું કહું અત્યારે તલે તારું ગીત ગાતો હતો. જો મને છે ને કામ છે, તમારી સાથે વાત કરવાની નથી મારે. એ આને આમ જો ને, આવડો મોટો ઊભો છું, દેખાતું નથી? મારે જોવું જ નથી. જોવું પડશે, સમજી લે. હું કઉ છું પેટમાં તો બહુ બળેતરા થાય છે, એટલે ગરમા ગરમ ચા અને નાસ્તો, આમ તો થેપલા, ગરમા ગરમ થેપલા ને ચા ચા બનાવી દે. અને ઈ તારા કોમળ કોમળ હાથે ચા. તમારા માટે કામ કરવા નવરી નથી હું. જે ખાવું હોય ને જાઓ રસોડામાં અને લઈ લો. તને બધું ખબર બનાવેલું પડ્યું છે. એ તને ખબર છે તું કોની સામે વાત કરશો? બધી જ ખબર છે હે? મને. ખબર છે તો આવડું મોટું પાપ હું કામ કરશો? હું એમ કઉ છું. પાપ હું નથી કરતી, પાપ તમે કરી રહ્યા છો. અરે આટલું તો વિચાર કરો કે તમે જે મારી સાથે કરી રહ્યા છો એ કોઈ માણસ તમારી માં કે તમારી બેન જોડે કરે તો કેવું લાગે તમને? ધ્યાન રાખ બોલવામાં, માં બેન વાળી. તારે આમ બુદ્ધિ છે કે નહીં? તું તો છે ને તારા દિલમાં છો. એ હામું જો ને, આને બધું વીખી નાખ્યું મારું. તને કહું મારા દિલમાં છો, આ બીજી વાર કહું છું, સમજી? તો હવે સમજી તારે હે સમજો, મજા આવશે. તમ તારા આવા બધા કામ છે ને કઈ નહીં કરવા પડે, સમજી? મને આવા કામ કરવા ગમે છે એટલે કરું છું. હા ઘરમાં પણ એટલે જ છું કારણ કે શેઠ અને શેઠાણીનો ઉપકાર છે મારી ઉપર. સમજો? નહીંતર તમારા જેવા માણસ આવે ને આ ઘરમાં તો હું કોઈ દિવસ આ ઘરમાં રહું જ નહીં. આ પરીક્ષા લેશો ને મારી, કઈ વાંધો નહીં.
પણ આમ જો તારા બે બાજુ આમ વાળ હોય એ વસ્તી ના ઓલા કરકરિયા વાળા અને તું લાગ એક નંબર પછી હું તારી પાસે ઉભો હોય હવે કેમેરા વાળો હોય ફોટો પાડે એક નંબર ફોટો આવે હવે હવે છે ને હદની બહાર થઈ રહ્યું છે. તમે એવી રીતે નથી માનતા. તો હવે હવે મારે શેઠ શેઠાણી જોડે વાત કરવી જ પડશે. એ શેઠ શેઠાણી વાળી આજ તો મારા બધી દિલની વાત તને કરવી જ પડશે હે શું છે આ બધું? હાથ છોડો. હા જ બધું તને કહી દઉં કે હું છે પ્રેમ હું કહું છું હાથ છોડો. નથી છોડું હાલા તું તો બહુ તાકાતવાળી નીકળી હે નકર આ હાથે ગમે એને પકડ્યો હોય ને કોઈ બસી ન જાય તને તો કૂતરા મેન નાખ્યા સાથે સમજી કૂતરો હું કરતો સમજો આ બધું કૂતરા સહન કરતા હશે કારણ કે કૂતરાની વાતને તો કૂતરા જ સહન કરે ને. હું નહીં સહન કરું. તો તું આમ નહીં સમજે એમ એ આ મને મજા આવે છે છોડો. આ શું કરો છો? શરમ નથી આવતી મામા તમને? નથી આવતી તો હલકટાઈની હદ કેટલી પાર કરશો તમે? આ ઘરમાં કોઈ તમને કઈ કહેતું નથી. તમે જે રીતે નચાવો એ રીતે બધા નાચે છે એટલા માટે તમે આવું કરો છો ને? અને શું સમજો છો તમે? આની પાછળ કોઈ નથી? આની છેડતી તમે કરશો અને આ ઘરમાં કોઈ કઈ નહીં બોલે એવું લાગે છે તમને? બહુ ભૂલ કરી નાખી તમે બહુ મોટી ભૂલ કરી શું ભૂલ કરી નાખી? આ ગાલ ઉપર લાફો એ તો એક વાર નહીં 10 વાર મારીશ. અને યાદ રાખજો આ વાતની દેવાંગને પણ ખબર છે અને આ કોશિશ તમે સીતા સાથે બીજી વાર કરી છે. જો દેવાંગનો હાથ પડશે ને તો મોઢામાંથી દાંત પણ નીકળી જશે. જે ખાવાનું તમને બહુ મન થાય છે ને બધું ચાવી પણ નહીં શકો એના કરતા બેટર છે કે તમારી હદમાં રહો. ચાલશે તાન. મારા ભાણિયાની ઓ થઈને મારા પર હાથ ઉપાડ્યો આનો બદલો હું લઈશ. મારી બેનને હું બધી વાત કરીશ બધી જ. શું થયું? ખાય નહીં કાંઈ નથી થયું. શું વિચાર કરે છે? વિચાર શું કરું બેન મારે તમને હું વાત કરવી હજી સમસમે છે મને તો. તું મન ખોલીને વાત નહીં કરશે તો મને કેમ ખબર પડશે? શું છે વાત તો કર. આ કામ વાળી છે ને હા એના કારણે આ ભાણિયાની હોવે મારી ઉપર હાથ ઉપાડ્યો. એની એટલી હિંમત કે તારા પર હાથ ઉપાડે? ભાઈ પણ તું મને એ તો કે એને હાથ કેમ ઉપાડ્યો? હાથ ઉપાડવાનું કઈ કારણ તો હશે ને? કાંઈ નહીં આ કામ વાળી હતી ને એને મેં ત્યારથી જોઈ છે ને ત્યારથી ખબર નહીં આમ મને કાંઈક અલગ જ ફીલ થાય છે. એટલે હું એને યારે પ્રેમથી વાત કરતો હતો અને ઈ બોલે ને ઈ મને ગમે છે. તું બધું ઈ કહેતો હતો ત્યાં તો આ વહુ બટા આવીને મારી ઉપર હાથ ઉપાડી લીધો. પણ ભાઈ એ મને નથી સમજાતું કે તું મારા ઘરે અહીંયા રહેવા આવ્યો છે તો તને કયા કારણે મારી વહુએ લાફો માર્યો? કઈ તો એનું કારણ હશે ને. તું મને બધી ડિટેલમાં વાત કર તો હું એને બરાબર સમજાવું. છો હા શું કહું ને તો મને કામ વાળી રીની મને બહુ ગમે છે. શું કામ વાત છે? બે ભાઈ બેન આમ એકદમ ઇમોશનલ થઈ ગયા છો ને? હું તો એમ હતું મને કે તારો ભાઈ તારા ઘરે રહેવા આવ્યો છે એટલે એ બે ખીલખીલાટ કરતા છે પણ આજે તો કઈ વાતાવરણ જ ઊંચું દેખાય છે. આનો નકશો છે ને આખો આમ વિખાઈ ગયો છે હે. અને તારી બેનના નકશામાં ફરક છે. શું થયું છે ભાઈ? પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો છે? તને પ્રેમ થઈ ગયો છે? અરે વાહ! આ સૂરજ કઈ બાજુ ઉગ્યો? મારે જોવું પડશે. ઈ ઉગે ઈ બાજુ જ ઉગ્યો છે પણ
આમાં છે ને તમારે આગળ હાલવું પડશે એવી અરે જગ્યાએ. પણ પ્રેમ થઈ ગયો છે, તમારે આગળ હાલવું પડશે. તું કહેવા શું માંગે છે ભાઈ? સાફ શબ્દોમાં કે નહીં. હા, મારે છે ને આ સીતા હારે લગ્ન કરવા છે. શું? સીતા? સીતા હા, મારા ઘરમાં પેલી છોકરીને હમણાં કામ કરવા લઈ આવ્યો છું, એની તો વાત કરે છે. લે કરવા. આ તારા ભાઈને આ કામવાળી સીતા સાથે પ્રેમ થઈ ગયો છે. તારું મગજ ચાલે છે કોઈ જગ્યાએ? તારે કામવાળી જોડે લગ્ન કરવા છે? અરે હું વાંધો એવું કઈ ન હોય કે કામ વાળી હારે પ્રેમ ન થાય. મને એની હારે પ્રેમ થઈ ગયો છે, મારે એની હારે જ લગ્ન કરવા છે. તમ તારા જો બનેવી તમ કેતા હોય ને એ ભાઈ, જો, તું મૂક પગ મૂક, મૂકી દે પગ. શાંતિથી વાત કર. તમારી સેવા કરે આખી જિંદગી. આને સમજાવ તું. અરે ભાઈ તું શાંતિ રાખ. એ તો કામવાળી છે, એક મામૂલી નોકરાની. એ તારી સાથે શોભે? હું તને એકદમ સરસ અને રૂપાળી ગોરી છોકરી શોધી આપીશ. મારે ગોરી બોરી કાઈ નથી જોતું. આ નમણી છે ને મને ગમે છે ને એટલે કહું છું. તમે જવાબ આપી જો, નકર હું મરી જાય. અરે આ કઈ વાત છે તું મરી જઈશ? એ ભાઈ, એ તું કોને ધમકી કોને આપે છે? આને તમને ને તમને હું ફેર પડે હું મરી જાઉં? આ તો મને કોઈ ફરક નથી પડતો. મારો ભાઈ છે, મને તો ફરક પડે ને કઈ કરે આ તો તો. એક કામ કર, તારો ભાઈ છે ને, તને બહુ ફરક પડતો હોય ને તો તું એના માટે બીજી છોકરી શોધી લે જા. બીજી નહીં, અહીંયા છે ઈ હાલ છે આપણે. જો ભાઈ તું ખોટી જીદે ચડ્યો છે. હું તને કહું છું કે હું તને સારી છોકરી શોધી આપીશ, તારે એની જોડે જ લગ્ન કરવાના છે. અરે આનથી હારી એક વાત કે, ઉભર ઉભર ઉભર, આનો પાવર હમણાં ઉતરી જશે. મારી વાત સાંભળ, તું સારી છોકરી શોધી આપીશ. આ નમૂનાને આખું ગામ ઓળખે છે કે કેવો છે, 30 વર્ષનો છે, આગળ પાછળ એને છે ને ખાવા ખીચડી નથી, મા બાપ તો ગુજરી ગયા ને પછી આ રાની ગેલનો થઈ ગયો છે. અને હું તો એમ કહું છું આ છે ને ચાલુ થઈ ગયો છે. આ જીજાજી આ 13,000 વાળી પેઢી છે. અને આનાથી સારામાં સારી લાલ દરવાજે 100 રૂપિયામાં મળે છે. બસ કરો હવે, બસ. મારો ભાઈ હવે જીદે ચડ્યો છે, એને કામવાળી ગમે છે, એને કામવાળી સાથે લગ્ન કરવા છે, તો એના લગ્ન હવે કામવાળી સાથે જ થશે. અરે તું શું હારણ એની સાથે ગાંડે ચડીને બેસી ગઈ છો? આ ગાંડાને કોઈ ન આપે. અને આ કામવાળી છોકરી છે ને મા બાપ વગરની છે ને આગળ પાછળ કોઈ નથી. એનો મતલબ એવો નથી કે આના કાંડે હું બાંધી દઉં. પણ હું એને જરી કઈ દુખી નહીં કરું, હરખો કામે સડી પેલા જાય. તું તો સુખેથી રહેતા શીખ ભાઈ. દુખી થવાની તો પછી વાત કરજે. તમે ચૂપ બેસો. એની માટે એની બેન બેસેલી છે, એના લગ્ન કામવાળી સાથે જ થશે, એની પસંદની છોકરી સાથે જ થશે. કઈ ચિંતા નહીં કર ભાઈ, હું બેસેલી છું, તારા લગ્ન હું એની સાથે જ કરાવીશ. બનેવી એ જીજાજી સાંભળો. હું સાંભળું છું. તારે શું કહેવાનું છે? હવે બોલ. બસ મારે એને ઈ જ કહેવાનું છે, બધાય કે ઈ જ કામ વાળીને. મને જાણવા મળ્યું છે, થોડું થોડું તો જાણવા મળી ગયું છે હું કે તું કામવાળીને હેરાન કરે છે. હેરાન નહીં, પ્રેમ કરું છું, એને હેરાન ન કહેવાય. એ પ્રેમ નો કહેવાય. જબરજસ્તી કોઈ સાથે કરો ને એ પ્રેમ નો કહેવાય. અત્યારે એક તરફી છે, પણ છે ને બે તરફી થઈ જાય. બે તરફી નહીં થાય. તારા માટે બે તરફી નહીં થાય. તું બરતરફ થઈ જાય પણ એ બે તરફી નહીં થાય. તમારે બોલવાનું છે કે હું અહીંથી વયો જાઉં? જાવ્યો જા જા. ભાઈ તું શાંતિ રાખ અને તમે પણ ચૂપ બેસો. તમે આમ મારા ભાઈને બોલ નહીં કરો. એ જીદે છેડો છે ને લગ્ન કરવા છે, તો એને ભલે લગ્ન કરવા દો, આપણે કામવાળીને મનાવીશું. એમાં તમને શું વાંધો છે? તમારથી નહીં માને, ઈ અહીંથી જ માનશે. તમે મારી બાજુ સવો, સમજ્યા તમે? કા જો ભાઈ, તારે મને જેટલો સમજાવે ને એટલો તો સમજાવવાની કોશિશ કરી લે. મને કાંઈ ફરક નહીં પડે. આ તારી બેન છે ને એ તારી ઝાસામાં આવી જશે. જો અત્યારે તારી વેગી થઈ પણ ગઈ છે, પણ મારી એક વાત તમે ભાઈ બેન કાન ખોલીને સાંભળી લો. આના લગ્ન, આ નપાવટના લગ્ન એ સારી છોકરી સાથે નહીં થાય, નહીં થાય ને નહીં થાય. સમજી ગઈ? એટલે હવે છે ને આ તમારી જે મગજમાં રીલ ફિટ થઈ ગઈ છે ને લગ્નની, એને ભૂલી જાઓ. શું કીધું તમે? એ કામવાળી મારી માટે મહત્વની નથી, મારો ભાઈ મહત્વનો છે. એ કામવાળી જોડે મારા ભાઈના લગ્ન હું કરાવીશ. અને તમે નહીં માન્યા ને તો હું અને મારો ભાઈ અમે બંને ઘર છોડીને જતા રહીશું. સમજાઈ ગયું તમને? સમજાણું હું કીધું ઈ? અરે પણ આ તું કેવી વાત કરે છે? તું શું કામ ઘર છોડીને જાય આના માટે થઈને? મારું ઘર હાંધો કા બાંધો, નકર છે ને તમારું ઘર ભાંગતા વાર નહીં લાગે, તૂટી જાય. બોલો હું કરવું છે? જીજાજી પગ દબાવું? ઠીક છે, હું વિચાર કરીશ. હા, જીજાજી હું કઉ છું, સમજો મેળ કરી જ દેજો. આખી જિંદગી છે ને તમારી સેવા કરી, કારણ કે અમારો પ્રેમ છે ને એ સાચો છે.
સમજ્યા? ઠીક છે મારી વાત સાંભળ, હા મારી વાત સાંભળ. હવે નહીં સંભળાય, હવે તો પગ જ દબાવ હે. એલા ભાઈ હું વાત કરીશ સીતાને, જો સીતા હા પાડશે કે હું તમારા શાળા સાથે લગ્ન કરવા તૈયાર છું તો મને કોઈ વાંધો નથી. બસ હા પાડે એવી રીતે તમે વાત કરજો એટલે આસ પાડ છે. હા બાપા હા, તારું ઘર ધંધા હે ને તો જ મારું રહે, એ મને ખબર પડી ગઈ છે. બરોબર, એટલે હું સીતાને સમજાવીશ અને હું જો કહીશ ને તો એ ના નહીં પાડે, એવો મને વિશ્વાસ છે. એટલે તું મારી પર વિશ્વાસ રાખજે. બસ હવે રાજી, રાજી હવે હું જાઉં. જાવ જાવ, થોડુંક પેટે ચાલો દબાય ચાલો છે. બેસી જાઓ અહીંયા. બહુ જીજાજીની સેવા થઈ ગઈ, બંધ બેસી જાઓ. બેન આછી જો મેં તને કીધેલું ને, છેલ્લે જીત આપણી જ થશે. હાચી વાત માની છે. ગયા ને? હા બેન, આજ છે ને મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. હા ભાઈ, તું ખુશ તો તારી બેન ખુશ. હા પછી જુઓ બેન, મારા લગ્નમાં તમે તારા લગ્નમાં હું 10,000 ની સાડી પહેરીશ. 10,000 ની હાડી, હા ભલે જો જો ડિસ્કો કરવાનો છે. તો વાંધો નહીં, બાકી હમણાં પોરે કોરું નથી રહેવાનું, આખું ગામ ગાંડું કરવાનું છે. સીતા બેટા તો કેમ રડે છે? રડું નહીં તો બીજું શું કરું? હાથ સુધી છે મારી પાસે જ્યારે કઈ નહોતું ને, તોય મને કોઈ દિવસ રડવું નહોતું આવતું. મગજમાં એવું નહોતું આવતું કે મારા નસીબ કેવા ખરાબ છે. પણ આજે પહેલી વાર મને એવું થઈ રહ્યું છે કે મારા નસીબ જરાય સારા નથી. બેટા તું આવું શું કામ બોલે છે? તું મને એક વાતનો જવાબ આપ. મને જ્યારે ખબર પડી કે આ દીકરીની આગળ પાછળ કોઈ નથી, માં બાપ સગું વાલું ભાઈ ભારું, એટલે હું તને મારા ઘરમાં લઈ આવ્યો. અને મારા ઘરમાં લઈ આવ્યો એક કામવાળી તરીકે નથી લાવ્યો, મારી દીકરી સમજીને લાવ્યો છું. અને મને એક વાતનો જવાબ, મારા તરફથી તને કોઈ દિવસ એવો અહેસાસ થયો છે કે આ મારા શેઠ છે? મને ખબર છે, એટલે જ તો કહું છું. એટલે જ કઈ ન હોવા છતાં મને એવું જ હતું કે કદાચ ભગવાને મારા માટે કંઈક સારું વિચાર્યું હશે, એટલે હું અહીંયા આવી ગઈ. તમારા ઘરમાં તમે મને બાપની જેમ જ રાખો છો, એટલે હું તમને આજ સુધી મારા બાપ સમાન જ ગણતી હતી. પણ આજે સાચું કહું ને, આજે તમે જે કર્યું છે મારી સાથે, એ કદાચ મારા સગા બાપ હોત તો ન કરત. સીતા બેટા તારી વાત એકદમ ખરી છે. કોઈ બાપ એની દીકરીને ખાડામાં ન નાખી દે, કોઈ એવી વ્યક્તિ સાથે ન પરણાવે કે એની જિંદગી ધૂળ જાણે થઈ જાય. પણ તને ખબર છે, મારા નિર્ણય એક મજબૂરીમાં લેવો પડ્યો. એવી મજબૂરી કે જો હું મારા શાળાનું ઘર ન બંધાવું ને તો મારું ઘર તૂટે એમ છે. પણ તોય તમે એકવાર કોશિશ તો કરી હોત, અને કઈ પણ થાય, મને નથી લાગતું કે તમારું ઘર તૂટવાનું છે. કારણ કે લોકો તો બોલે, કદાચ શેઠાણીએ તમને કીધું હશે, હું સમજુ છું, પણ એ ખાલી તમને ધમકાવવા માટે કહી રહી હોય એવું પણ થઈ શકે ને. ના બેટા, આ તારી શેઠાણી છે ને, એને તું બરાબર નથી ઓળખતી હજી. એકદમ જિદ્દી સ્વભાવની છે. એના મોઢામાંથી એક વખત શબ્દ નીકળી ગયો ને પછી એ લેખમાં કોઈ મેઘ ના મારી શકે. આ પથ્થર ઉપર પાણી, કદાચ ઢોળો અને પથ્થર ફાટી જાય, બાકી એ બાઈનું મગજ ફાટે નહીં. એ બાઈ જે બોલે ને એ કરીને જ રહે છે. એટલે બેટા આજે મજબૂરીમાં મારે એને હા પાડવી પડી કે હું તારા લગ્ન
અને આ નરાધમ ભાઈ સાથે કરાવીશ. તો આ હતું જે ભગવાને મારા નસીબમાં લખ્યું હતું. પણ જેઠ, મને એક વાતનો જવાબ આપો કે મારી જગ્યા જો તમારી સગી દીકરી હોત ને એવો કોઈ પુરુષ તમને કહેત કે હે તમારી દીકરી જોડે લગ્ન કરવા માંગે છે, તો શું તમે હા પાડી દીધી હોત? ભલે તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, તમે શું હા પાડી દીધી હોત? બેટા, તારી વાત એકદમ સાચી છે. કોઈ બાપ આવા છોકરા સાથે પોતાની દીકરીને ના આપે. પણ આમાં મેં તને કીધું એમ, હું મજબૂર છું. તને ખબર છે, આ ઉંમરે જો ઘર છોડીને જાય ને, તમારા ઘરને આબરૂ જાય, લાંછન લાગે કે ઘરમાં એક દીકરો અને વહુ છે, છતાં એની સાસુ ઘર છોડીને જતી રહી. એટલે બેટા, મારી એક વાત માની લે. હું તને બે હાથ જોડું છું. હું માનું છું કે આ ખોટું થાય છે, પણ બેટા, તું મારું ઘર સાચવી લે. એટલા માટે હું તને એક વિનંતી કરું છું. અત્યારે તો મને મારા નસીબ ઉપર હસવું આવે છે. મારી પાસે તો કઈ ઓપ્શન જ નથી ને. જ્યારે મારી પાસે કઈ નહોતું ત્યારે તમે ભગવાન બનીને આવ્યા હતા મારી જિંદગીમાં. મને બાપનો પ્રેમ આપ્યો, અને અત્યારે તમે જ મારા નસીબ ફરીથી બગાડી રહ્યા છો. નહીં બેટા, તું એવું નહીં બોલ. પણ એક વાત સાંભળી લે. હું તને વચન આપું છું, તારા લગ્ન આકાશ સાથે. નહીં બેટા, તું એવું નહીં બોલ. હું તને વચન આપું છું, આ તારા લગ્ન અશોક સાથે થશે ને, પછી અશોકને મારી પ્રોપર્ટીમાંથી હિસ્સો આપી દઈશ. એને રોડ પર રખડતો છે ને, એને હું ધંધે ચડાવી દઈશ, સારી લાઈન અપાવી દઈશ. પણ તારી જિંદગી ખરાબ નહીં થવા દઉં. ઠીક છે, તમે બધું કરી દેશો. તમે પૈસા આપી દેશો, તમે ઘર આપી દેશો. શું લાગે છે તમને કે મને ઘરની ભૂખ છે, મને પૈસાની ભૂખ છે? અરે, માણસને કેવી રીતે તમે સુધારશો? માણસ જેવા હોય ને એ લાઈન પરથી કોઈ દિવસ પાછા ના આવી શકે. અને એમની લાઈન તો તમને ખબર જ છે. એ માણસ તો તમને ખબર જ છે કેવો છે. એટલે કઈ નહીં, તમે મારા માટે જે નિર્ણય લીધો છે એ ભલે જોયું જશે. બેટા, તો આ સંબંધ માટે હું આ સમજુ ને? ના કરવાનું ઓપ્શન છે મારી પાસે. ઠીક છે. હવે તો ભગવાન, મારા નસીબ તારા ઉપર. જેવું તને ઠીક લાગે એમ કર. મમ્મી, અમે લોકો શું સાંભળી રહ્યા છીએ કે તમે આ કામવાળી સીતાના લગ્ન મામા સાથે કરાવવા માંગો છો? તો શું વાંધો છે એમાં તમને? વાંધો એટલે મમ્મી, એ વાત તમને યોગ્ય લાગે છે? હા, આવો વિચાર તમને આવે કેવી રીતે? ક્યાં કામવાળી છે, ક્યાં કામવાળી સીતાબેન છે, અને ક્યાં મારા મામા? હું તો કહું છું, મામાનો કોઈ લેવલ જ નથી કે સીતાબેનની સાથે લગ્ન કરી શકે. સીતાનું લેવલ બહુ ઊંચું થઈ જશે જો એ મારા ભાઈ સાથે લગ્ન કરશે. એનું લેવલ નથી મારા ભાઈ સાથે લગ્ન કરવા માટે. હા, તો પછી ના કરાવો ને લગ્ન. આમ પણ આવું ખોટું કામ કરવાનું તમને સૂઝે છે ક્યાંથી? ક્યાંથી ખોટું કામ? એની લાઈફ બને છે, મારા ભાઈ સાથે લગ્ન કરશે તો ખુશ રહેશે. તું શું માને છે મારો ભાઈ એને સારી રીતે રાખી ના શકે? રાણીની જેમ રાખશે, રાણીની જેમ. રાણીની જેમ રાખવા માટે સામેવાળાની મરજી પણ હોવી જોઈએ ને. મામાએ ઘરમાં આવતા વેત પેલા તો એમની છેડતી કરી, પછી તમને બધી વાત કરી,
તો શું હા તમારા લોકોની જે મિલી ભગતની વાતો છે એમાંથી સામેવાળાનું ફ્યુચર બરબાદ કરી નાખવાનું આપણે? જો બેટા, તું ખોટો દલીલ ના કર. એનું ફ્યુચર બરબાદ નથી થતું, એનું ફ્યુચર સારું થાય છે. કેવી રીતે સારું થશે તમે જ કહો ને. કોઈ છોકરી પારકા ઘરમાં જતી હોય ને તો 17 વસ્તુઓ મા બાપ જુએ કે કેવી રીતના કમાય છે, શું કામ છે, આ પૈસા કેટલા આવે છે ઘરમાં, અને ખાસ છોકરો કેવા લક્ષણ વાળો છે. હવે આમાંથી એક પણ વસ્તુ મામામાં સારી તો છે નહીં, અને તમે કહો છો કે સુખી થશે. બેટા, છોકરો સારા લક્ષણ વાળો જ છે, કેમ કે મારો ભાઈ છે. એટલે જ તમને એવું લાગે છે તમારો ભાઈ છે ને એટલે કે એ સારો છે. મમ્મી વિચાર કરો એકવાર, તમારી સગી દીકરી હોત, તમારા કુખેથી જણેલી, અને એ છોકરીને અશોક મામા જેવો છોકરો મળતો હોત તો શું તમે એને પરણાવી દે તેની સાથે? એટલે તું કેવા શું માંગે છે? મારો ભાઈ ખરાબ છે? એ ખરાબ જ છે ને મમ્મી, તમને ખબર નથી? એને લખણ ઝળકાવ્યા હતા સીતાબેન સાથે. ઓ, એટલે જ કદાચ તું એને લાફો માર્યો તો. તું મને એક વાત કે, તું એ મારા ભાઈને લાફો કયા કારણે માર્યો હતો? તું કાન ખોલીને સાંભળ. એવી તારી શું હેસિયત છે કે તું મારા ભાઈને લાફો મારે? અને તું મારા ભાઈ વિશે બોલે? તું પોતે કેવી છો? તું પોતે જો. અને તને દેવાંગ હું કેવું છું કે તારે હજુ ખુશ થવું જોઈએ. તારા મામાનું ઘર વસે છે, તું તારી બેટીની વાતમાં આવીને તું મને બોલે છે, મારું અપમાન કરે છે. તો શું કરું મમ્મી? કેવી રીતે ખુશ થવું? સામેવાળી છોકરીની જિંદગી ખરાબ કરવા જઈ રહ્યા છો, અને તમે પાછા એવી વાત કરો છો કે આણે શું કામ લાફો માર્યો? એને એટલા માટે લાફો માર્યો હતો કારણ કે આ ઘરની લક્ષ્મી છે, અને આમ પણ આ ઘરની ઇજ્જત અને આબરૂને સાચવવાનો પૂરેપૂરો હક અને અધિકાર છે એનો. એટલા માટે જ એને આ બધું કર્યું હતું. તો એ આ ઘરની લક્ષ્મી છે તો હું કોણ છું? મમ્મી, આ સવાલ તમે મને પૂછો છો ને, એના કરતા તમારી જાતને પૂછો કે આ ઘર માટે તમે શું છો અને શું નહીં. એ પણ દેવાંગ, તમે કોની સાથે મગજમારી કરો છો? એક વાત કહું, મમ્મીના માઇન્ડની એક નસ તો બ્લોક થઈ જ ગઈ છે એવું લાગે છે મને. ત્યારે જ આવી ગાંડા જેવી વાતો કરે છે. પણ એનું છોડો, પપ્પાનું જોવો ને. પપ્પાનું વિચારો છું, પપ્પા પણ મગજ નથી રાખતા. એને પણ એટલી ખબર નથી પડતી કે આવા નિર્ણયો ના લેવાય. એને પણ આ લોકોની હામાં હા કરી દીધી. મને પણ એ જ નથી સમજાઈ રહ્યું કે પપ્પા આવો ગાંડા જેવો નિર્ણય કઈ રીતે ને કયા હિસાબે લઈ શકે. એ બધા નિર્ણયનો વિચાર તમારે નથી કરવો. તમને લોકોને ખબર જ છે ને કે તારા પપ્પા હું જે કેવું તેમ જ કરે છે, તો બીજો નિર્ણય લેવાનું શું કામ છે? અને હા, હવે તમે લોકો મારું માથું નહીં ખાવ. મારે તો મારા ભાઈના લગ્નની ખુશીઓ મનાવવાની છે. મારું મન તો અત્યારે મસ્ત લગ્નમાં છે, એટલે હું અત્યારે લગ્નના વિચારમાં છું. તમે જાઓ અહીંયાથી. હું જાવ અહીંયાથી? અરે આવી રીતના ખુશ કેવી રીતે થઈ શકો તમે? તમને સમજાવવા આવ્યા છીએ કે હજી પણ તમે વાતને પાછી વાળી શકો છો? પપ્પાને સમજાવી લો. અને આમ પણ પપ્પા આવું કરશે ને તો મેં સપને નહોતું વિચાર્યું. હવે તમને લોકોને કેટલું સમજાવવાનું? જેમ બંદૂકમાંથી ગોળી પાછી નહીં વળે એમ મારા મગજમાંથી હવે પાછો નિર્ણય નહીં લેવાય. તમને સમજ નથી પડતી? મારું માથું નહીં ખાવ. જાઓ હવે અહીંયાથી. છીએ પણ યાદ રાખજો, આ કોકનું જીવન ખરાબ કરવાનો કલંક અને એનું પાપ તમારા લમણે લખાશે, બીજા કોઈના નહીં. ચાલ, તો ભોગવવું પડશે ને ત્યારે ખબર પડશે. ચાલો દેવાંગ. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાળા. હું કહું બે હવે શરમાવાની જરૂર નથી. હું બળજબરી નહીં કરું, પ્રેમથી ન જ બેસ. બેસ બેસ બેસ. નથી બેસવું મારે. થાકી જાવી, મને દુઃખ લાગે. બહુ ડાઈ. હું કહું હવે જો, હવે તો તું મારી રાણી બનવાની જ છો. એટલે તું મોટા સેટ કરતી હતી તો ઈ હોતે માની ગયા. એને છે ને ગ્રીન સિગ્નલ આપી દીધું, પણ તે જ નથી આપ્યું એવું લાગે છે. તો હવે તો તું દુઃખની બહાર આવ્યો. એ જ તો વાંધો છે કે જે વાત મેં વિચારી નહોતી એ થઈ ગઈ.
આયા તું ખોટી છે. પૂછ તારા આત્માને અને તારા દિલમાં છે ને અશોક જ લખેલું છે. 100% ગેરંટી. કારણ કે આ આંખને છે ને પેલી વાર એલો પ્રેમ દેખાયો છે. હવે લાથી ગ્રીન સિગ્નલ આવી ગયું છે, પછી આપણી ગાડી હાલશે. હે આશિન, હું તો બહુ ખુશ થઈ ગયો છું. કેમ હાવ જો આવી રીતે રહે તો પછી હું રોવા મળે એવું. રોવાનું કામ તમારે નથી. તો રોવાનું તો કામ મારે છે. કેમ? અને એ પણ મારા જ નસીબે. હા, વિદાય ટાણે રોવું તો પડે ને. હે નકર ગામ વાળા દાંત કાઢે કે એના બાપનું ઘર મૂકે છે અને રોતી નથી. હે એટલે ઈ છેલ્લી વાર રોવાનું. બાકી એમ જો તારી જિંદગીમાં એક આવડું લઈ પડવા દઉં. પડે ને એટલે આમ જો આમ કરીને આમ પાછું જવા દઉં. અને સતાય પડી જાય ને તો આમ જો ખિસ્સું ભરી લઉં. મને તો ઈ મોતી લાગશે, મોતી. સમજી? અને મેં તો એટલા સપના જોયા છે ને તે વાત જ પૂછમાં. તું કેને ત્યાં ફરવા જાઉં, મારી બેન પાસે બહુ પૈસા છે, ઈ તને ખબર છે. જીજાજી એના આટું જ છે. તમને જરાય એવું નથી થતું હું કે કઈક કામ ધંધો કરું, કઈક જાતે કઈક કમાવું, કઈક સારી છોકરી જોડે લગ્ન કરો ને? બસ જો પેલા મારું મગજ છે ને અહીંયા અલગ પ્રકારનું છે. પેલા બધા કામ ગોતે પછી છોકરી ગોતે, પણ મારું મગજ ચાલ ઊંધું આવેલું. પેલા છોકરી પછી કામ. પણ તું દરરોજ ટિફિન તો ભલાઈ દઈ લે. તને કહું મારે તમારી સાથે લગ્ન જ નતા કરવા. એ તો શેઠે મારી જિંદગી સવારી છે, મને આ ઘરમાં રહેવા માટે જગ્યા આપી અને બાપ જેવો પ્રેમ આપ્યો. એટલે બસ એટલે જ હું એમની વાત સ્વીકારી લઉં છું. બાકી તમારી સાથે લગ્ન કરવામાં મને કોઈ રસ નથી. મને અત્યારે જરી જરી યાદ આવે છે આપણા બે ના લગ્ન થતા હતા અને આપણી બે ને કોકે માન નાખ્યા હતા. એટલે પ્રેમ ને છે ને અધૂરો રહી ગયો છે. એ આ જન્મમાં પૂરો કરવા માટે આપણી બે આ ધરતી ઉપર આવ્યા છે. અને જો આ પૂરો થઈ જાય ને એટલે ભગવાન રાજી થઈ જાય. આમ અંજવાળું થઈ જાય દુનિયામાં. સમજી? ભગવાનના રાજી થવાથી શું થવાનું? હું જ રાજી નથી તો. અરે રાજી થવું પડશે, પછી મારે કેટલાક જન્મ લેવા. એટલે કહું છું હવે તું માની જા. સમજી? અને આવી ક્ષણ છે ને ભગવાન ક્યારેક જ આપે છે. તું કોઈ દેવી રીતે નિરાતે અહીં સોફે બેઠી, હું આવ્યો પછી જ બેઠી ને. તું વિચાર તો કર. અને આ છે ને હું હામો હોય ને તે હાથમાં નહીં લેતી. મને જરી કઈ નથી ગમતું. તું કામ કર ને. સમજી? તને કહું, તને કઈ સમજ આવે છે? જો અત્યારે મને ખાલી એટલી જ સમજ પડે છે કે મારા નસીબ સાવ એટલે સાવ ખરાબ છે. એટલે જ સગા મા બાપ તો છે નહીં, કોઈ ઘરના કોઈ છે નહીં, અને જે મળ્યા એમને પણ મને આમ ખાડામાં નાખી દીધી. હા, તું ક્યાં અટવાશો ને મને ખબર છે. આપણે છે ને અડધી કલાકમાં છે ને ખરીદી કરી આવી. સમજો? લગ્નની આખી રિક્ષા ભરી આવી. મોલમાં જ આવી. તને જે ગમે એ લઈ લેજે. પછી કપડા મેચિંગ કરવાના છે એ લઈ આવી. ફેરા તો જો એક હરખા કપડા પહેરીને જ ફરવાના છો. બધા જોતા રહી જવા જોઈએ. આવા શું કહું? તમારે જે કરવું એ કરો. મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ શોપિંગ વોપિંગમાં. એમ નો હાલે ને. જો આ જન્મમાં આમ થાય ને તો હું હવે દવા પીવાનું વિચારું છું. તમારે જે કરવું હોય કરી લો. મને એનાથી પણ કોઈ ફરક નથી પડતું. એમ નો હાલે. તને શું કહું? હા પાડી દે પ્રેમથી ને એકવાર દાંત કાઢી લે એટલે રાજી. મારી પાસે એમ પણ કોઈ ઓપ્શન નથી. શેઠે એમ પણ મને કહી દીધું છે કે મારે હા તો પાડવી જ પડશે. તો પછી એમના સન્માનમાં ખાલી હા પાડી દીધી છે. બાકી રસ મને જરાય નથી આ લગ્ન. વાંધો નહીં, એ તો રસદાર કરી નાખે ઉપાધિ ઘરમાં. સમજે? એટલે કેમ બાકી આ મારા જીજાજી એટલે જીજાજી. જેટલું મારી બેન કે ને એટલું કામ જ કરે, એટલું જ બોલે, વગેરે વગેરે એટલું જ કરે. એટલે લગ્ન પછી તમ તારે સમજો હોય તું કે ને એવ જ કરી. સમજી મારી રાણી? અને આ હાથ ચલે પ્રેમથી આમ કરી નાખ. મને તો બળ જબરી નહીં મજા આવે. એટલે એકવાર જુઓ આપડી બેન રેખા એક હરકી છે. છોડો મને.
મજા આવી ગયો. એક વાર લગન થઈ જાય લે. બાય બાય. દેવાંગ, હમ આ સીતા લગ્ન માટે તૈયાર થઈ ગઈ છે અને તમને લોકોને તો ખબર છે કે આપણા ઘરની સભ્ય છે હવે, એટલે એના લગ્ન છે ને એક આમ પરિવારને શોભે ને એ રીતે આપણે કરવાના છે. આ દુનિયા વાત કરવી જોઈએ કે ભલે બહારની છે પણ પોતાની દીકરીની જેમ એને લગ્ન કરાવ્યા છે અને પ્રણાવીને સાસરે મોકલી છે, એટલે એવી ફૂલ તૈયારી કરવાની છે. ઠીક છે, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. પણ આ તમે કઈક કહેતા હતા કે કઈક કામ સોંપવામાં હા હા બેટા સાંભળ, તારે છે ને જે આ લેડીઝોને જોતી વસ્તુ હોય ને એનું બધું લિસ્ટ તૈયાર કરી નાખ. લગ્ન માટે કેટલી સાડી, ઘરેણા, તારા, તારી મમ્મીના અને આ સીતાના બધા યાદી બનાવી લે. અને જે કઈ લગ્નમાં ગીત વખતે વેચવાનું હોય ને 50 અને એવું બધું તમે વેચો છો ને ચોકલેટ, હા. એમાં કેડબરી પણ નાખજો. ઓકે બરોબર? પેલી 100 રૂપિયા વાળી કેડબરી ભરાવે એનું આખું પેકિંગ બનાવી તારે તૈયાર કરવાનું છે. અને તારે કેટરસ વાળાને મળી આવજે. સારામાં સારી ડીશ હોય ને એવી નક્કી કરી નાખ. જમવામાં વાનગીઓ શું શું રાખીશું એ તો નક્કી કરવું પડશે. એ એમાં નક્કી શું કરવાનું એમ જો એટલે આવ્યો. મામા આ શું નીચે કેમ બેસી ગયા, ઉપર બેસી? હરખ ગેલો થઈ ગયો તારો મામો. એટલે હવે છે ને ભલે આજનો દિવસ ઈ મારા પગ દાબી લે, પછી કાલથી તો એ મારી પાસે બેહવાનું નથી. કાંઈ વાંધો નહીં, દબાવ. અને હવે તું મને કે આ કેટરસ ની વાત કરતા હતા કે જમવામાં શું રાખવું, તારો શું વિચાર છે? જો રાખવું તો મસ્ત મજાની વાનગીઓ સારી જ રાખીશું. એ આપણે પછી મળીને વિચાર કરીએ કે શું ના રાખવું છે. પછી મને નહીં, અત્યારે કરી જ લેવાનું છે. હા હું તો કહું છું બધું ઇવેન્ટ વાળાને આપી દઈએ તો મામા. હા ઓય હારા મારો અત્યારે ઈ ચાલે છે ને. એક કામ કર, અહીંયા કતારગામની અંદર પીએસ વિડીયો ફિલ્મ ની ઓફિસ છે. હમ. એ આખું ઇવેન્ટ લે છે. ફોટા, વિડીયો, શૂટિંગ, ગોર બાપા, જમણવાર, મંડપ, આખું ઇવેન્ટ એ લોકો રાખે છે. ડાન્સ પાર્ટી, સંગીત સંધ્યા, આખું ઇવેન્ટ એને આપી દે તો. તો એ સારું પડે. હા અને આમ પણ કોઈ બીજી માથાકૂટ નહીં, બરાબર. નહીં અહીંયા દોડવું કે નહીં ત્યાં દોડવું. અને પીએસ વિડીયો વાળા જો કામ સરખું કરશે ને તો હું તો કહું છું કે આપણે છે ને બીજી 3-4 ઇવેન્ટ એમને જ આપીશું. અરે બેટા એકદમ ટનાટન કામ છે, છેલ્લા 25 વર્ષથી કરે છે. અને આ મારો સારો એકનો એક લાટકો છે ચાઇનીઝ જેવો. Chinese? એટલે આમ થોડોક એવો દેખાય છે પણ વાંધો નથી. તો એના માટે આપણે આ બધી વ્યવસ્થા થોડીક કરીએ. આખું બહાર નીકળે હોય તો કોક ડોક્ટર હોય પૂછે. ચીપિયા મૂકી દઉં, ચીપિયા. હવે બીજી વાત કે સંગીત સંધ્યા રાખીશું ને એમાં એક ડાન્સ પ્રોગ્રામ ગોઠવીશું. કારણ કે આ તારી મમ્મી છે ને એનો લાડકો ભાઈ છે અને ઈ એની બેનને કે એના ભાઈને દર્શકોની તૈયારી નહીં કરવી પડે. સાચી વાત જો છે. અમે લોકો તો કપલ ડાન્સ કરીશું હે ને? Yes. એમ? અરે લાડકા મામાના લગ્ન હોય તો પછી થોડા પાછા પડવાનું હોય, શું કેવું? ના જ પડાય ને પાછું. તો અને એમ પણ મને તો કપલ ડાન્સ નો બહુ જ ઇન્ટરેસ્ટ છે. અરે વાહ. કેટલા દિવસથી હું વેટ કરું છું કે તમારી સાથે હું ડાન્સ કરું તો મન ભરીને કરવાની છું. આનું પણ એમ જ છે, એ મને કહે છે પણ મને કઈ આવડે નહીં એટલે હું કે ડાન્સ કરું અરે નહીં. પણ પપ્પા તમે ટેન્શન ના લ્યો, આપણે મળીને કરશું ને. મમ્મી તો ભાંગડા કરશે, ભાંગડા જો તો અરે. ખરા. મમ્મી આપવા વાળી આપણે બધા સાથે મળીને ડાન્સ કરશું. કેમ ભાઈ? હા અને ડાન્સ તો તું કરાવે છે અને ડાન્સ હું તો કહું કરતી નથી, ગામને કરાવે છે આ. ઠીક છે, બધું છોડો. આપણે છે ને અત્યારે શુભ મુહૂર્ત કરી દઈએ ડાન્સ નું. હા. રિએક્શન આપણે રિએક્શન રિહર્સલ રિહર્સલ. આ રિહર્સલ કરી લઈએ. હા તો સેજલ બેટા એક કામ કર, આપણે તું એક ડોલ, થાળી, વાટકી અને ચમચી આટલી વસ્તુ લઈ આવજા. ડોલ, થાળી, વાટકી ને ચમચી. હા અરે પણ હું શું કહું છું આ વરઘોડામાં હું કઈ ડોલ ને સમસીન ને એવું એ બધું? ભાઈ એ મૂરખ તું સાંભળ, આ વરઘોડામાં તો મ્યુઝિક હોય, અહીંયા ન હોય ને એટલે. પણ એ બધું છોડ અને આમ જો બીજે દિવસે લગ્ન થશે ને ત્યારે તારો વરઘોડો નીકળશે. એમાં એના મોટા બેન્ડ બોલાવશું, બરોબર? પેલા સાંભળ તો ખરો. અને તું આમ ઘોડા પર બેઠો હોઈશ ને આમ વરઘોડો નીકળશે ને દુનિયા આખી જોવા આવશે, બરોબર? અને કહેશે વાહ આ વાંઢાનો વરઘોડો કેવો નીકળ્યો. શું વાંઢો? મારો ભાઈ ક્યાંથી વાંઢો? હવે તમારા ભાઈના લગ્ન થાય છે હે ને ભાઈ? અરે ગાંડી, હું તો મજાક કરું છું, મજાક. બટ ભાઈ હું તને એક વાર તો વાંઢો કહી લઉં ને આજે છેલ્લી વાત.
અરે કઈ લે તબલા તબતા લગન પછી જોઈ. ઠીક છે જા બેટા, મેં તને કીધું લઈ આવ. આપણે અત્યારે છે ને પ્રેક્ટિસ કરાય તારા મામાને અને તારી સાસુને. હા પપ્પા, એમને તો નાગિન ડાન્સ પણ કરાવો છે એવો વિચાર છે મારો. જા લઈ આવ, જા ફટાફટ. હું લઈને આવું. હા જા મામા, હું વિચાર કરતો હતો કે ઘોડા ઉપર મામા બેઠા હશે તો કેવું લાગશે. અરે બેટા, આ તે એકદમ મુદ્દાની વાત કરી. જો હું કહી દઉં છું, આ ઘોડા ઉપર તારા મામા બેસે ને, વાંઢા મામા, તો ઘોડા ઉપર ગધેડો બેઠો ને એવું લાગશે. ના ના, હું એમ કહું છું બહુ સારો લાગશે. બસ પપ્પા, બસ હવે અવાજ બંધ કરો અને આ મસ્તી મૂકો સાઈડમાં. હાલા. આ મ્યુઝિક નો સામાન આવી ગયો છે. પપ્પા તમે પકડો, નહીં, હું ઢોલ વગાડું. ઢોલ હું વગાડું છું. અચ્છા, વાંધો આવશે નહીં. મને. અને તું વાટકી આનું વગાડ. શું કરું? એ તમે તું શેનાથી કરશો? હું આમ. હા, ઓકે, ચાલો. ચાલો હવે આમ જો. બસ છે પપ્પા, હા આઈડિયા છે. હા ચાલો વાત સાંભળો. આમ જો, તમારા ભાઈ બેન ને છે ને હવે પ્રેક્ટિસ માટે આપણે કયું ગીત ગાઈએ? બોલ, તું ગાઈએ. વાહ, ચાલ. ઘેર જાઉં ગમતો નથી. હા મામા. એ પણ એક મિનિટ કઈ સંગીત સજામાં બેઠા બેઠા થોડે ડાન્સ થાય? અલે ભાઈ, ઊભી થા, અરે ઊભી થા, ઊભી થા. વિડીયોમાં કઈ નહીં હા, આવે, હાલો, કઈ નહીં આવે. ઊભા થા. આમ ફરખા વ્યવસ્થિત ઉભા રહો. આપણે આમ બેવ, આ બેવ side આ માં. મેન વરાજો દેખાવો બરાબર છે, જોઈએ. બરાબર છે. હા. એક કામ કર, તું ઓલી બાજુ વહી જા, તારી બેન ને અહીંયા નાચવા દે. એનો ડિસ્કો મેં કોઈ દી જોયો નથી. સાચી વાત છે. ને મને હાલો, એ આગળની વાત આગળ. ચાલો ચાલો ચાલો. રસિયો રૂપાળો રંગ રેલીઓ, ઘેર જાઉં ગમતું નથી. વાહ મામા વાહ. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતો નથી, મારે માથે છે પાણીની વેલ વેલ રે, રે. ઘેર જાઉં ગમતું નથી. બસ બસ, એક મિનિટ. હવે આવા ગીત ગાયા કરતા એક આમ થોડુંક ભાંગડા વાળું ગીત કરીએ તો. સીતા બેટા, તારે પણ થોડોક મામાનો લગન છે. મામાજી હો જાય પાપા, હમ પીછે નહીં હટેંગે. તું અહીંયા આવી જા, અહીં તારા સાસુ પાસે આવી જા, ને તું જ બેટા અહીંયા આવી જા. અરે પપ્પા, હા. કઈ વાંધો નહીં, હાલો, ચલો. હવે હું અહીંયા બેસું. હાલો ચાલો. હા. કયું ગીત પપ્પા, ગાતું? આ તો ચીટિંગ છે. અરે બેટા, હું મ્યુઝિક એવું ગાડું છું. ચાલો ચાલો ચાલો. હો ગઈ તર બલ્લે બલ્લે હો જાએંગે, બલ્લે બલ્લે. હા, હો ગઈ. आज मेरे आज- શું કહેતા હતા? आज मेरे मामा की शादी है, आज मेरे मामा की शादी है. પપ્પા, આપણે બધા તો ઠીક, પણ આ થનગનાટ કરતો મોરલો એટલે કે મારા મામા ક્યાં છે? બેટા, આ તારા મામાનું આજે છે ને સગપણ અને લગન બધું એક સાથે નક્કી થઈ ગયું છે. એટલે આમ જો, તારી મમ્મી પણ કેટલી ખુશ છે. કારણ કે એના હાલા એક ના એક વાંઢા, સોરી વાંઢો ના કહેવાય, હવે એક ના એક ભાઈ ના આજે તળ ઘાને ટૂંકું જટ મંગની પોટ બ્યાહ કહે ને, એ અવસર આવી ગયો છે. એટલે હવે આપણે છે ને એક કામ કરીએ, હમણાં બોલાવું છું વરરાજાને. બોલાવો બોલાવો. આ અશોક, તારા તે ગામલે સીમાડે કદી. વાહ 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 વાહ, તું તો તૈયાર થઈ ગયો હે? જીતાજી હા. કેવો લાગુ છે? બાકી લાલ નો એક કોને? અરે મારો ભાઈ એટલે તો હુકમનો એક્કો. પેલા 4 એક્કા પણ એની આગળ તો ફીકા લાગે, ફીકા. પાંચમો આવ્યો, પાંચમો એકો. ખરેખર ઠીક છે ચાલો. હવે મારી વાત સાંભળ. આજે તારા મનમાં જે થનગનાટ હતો ને, એનો એન્ડ આવી ગયો છે. એન્ડ આવી ગયો એટલે એટલે જો, કાલે લગ્ન છે, એટલે આજે નાની એવી સગાઈની વિધિ પહેલા પતાવી દઈએ. બરોબર છે? એટલે તું તૈયાર થઈ ગયો છે ને? હમણાં હું પેલી સીતા દીકરીને બોલાવું ને, એટલે આપણે હાર પહેરાવી આ નાની વિધિ પહેલા પતાવી દઈએ. બરોબર છે? પપ્પા, એક સવાલ છે મારા મનમાં. આ મામા મને કઈક કહેતા હતા ફરવા જવાનું. હા હા હા. મારી વાત સાંભળ. બરાબર. આ કાલે તારા લગ્ન થઈ જાય, હા, પછી તારે આ લગ્ન પછી બધા ફરવા જાય ને, એ માટે honeymoon. તારે ક્યાં જવું છે કે? મારી વાત સાંભળો ને, ફરવાની વાત તો લગન પછીની છે, પણ અત્યારે મુહૂર્ત વયું જાય તો પછી પાછું નહીં આવે, એટલે પેલા બોલાવો ને. એ વાત એ ખરી છે. જલ્દી છે તો એક કામ કર, હા, વહુને જલ્દી કે આ સીતા દીકરીને લઈને આવે. છે બહુ
સીતાને લઈને આવો તો. હા મમ્મી બસ આવું જ છું. લો આવી ગઈ. આવી જા બેટા, અહીંયા આવી જા. આવી જાઓ બેટા. આ મુહૂર્ત ચાંદી જાય ને એ પહેલા આપણે નાની વિધિ પતાવી દઈએ. પણ ભાઈ અશોક, હા હવે શું કહું, એક અમારામાં એક નાનો એવો રિવાજ છે. અરે એક લઈ દવા હોય તો દવા કહી જો તમ તારે વાલતો લઈ. તો સાંભળ, જ્યારે સગપણ થાય ને ત્યારે કન્યા આ મુહૂર્ત તેને હાર પહેરાવે ત્યારે એને આંખ વીંચી જવાની. કારણ કે પેલા ગોર બાપા અંતરપટ રાખે ને, અત્યારે આપણી પાસે અંતરપટ તો હોય નહીં, એટલે આંખ વીંચી જાય ને તારે ને તારી બેન ને બેવને આંખ વીંચી જવાની. પછી આ કન્યા હાર પહેરાવી દે, પછીથી આપણે રાજી થઈને આંખ ખોલવાની. બરોબર છે? બરોબર. હા હા, ચલો ચલો તો ચાલો, પછી જલ્દી કરો ને તું પણ આંખ પપ્પા. વીંચી જા. અને વરરાજા તારી આંખ બંધ. હું તો પેલા શરમ આવે તો. અને જો આમ પવિત્ર વિધિ છે એટલે ભગવાનને યાદ કરજો પાછા મનમાં ને મનમાં. હા હા તો બેટા લે સીતા બેટા હાર પહેરાવી દે. લ્યો જલ્દી, આ તાજા તાજા ફૂલનો હાર છે, આ કરમાઈ જશે પછી ફૂલડા. પકડાય. બસ બસ પીરાવી દો. વાવ, ફૂલ તો જો. અરે વાહ, પહેરાવી દે. શું મસ્ત મજાનો હાર છે. સાચે મને તો એવું થાય છે આવો હાર તો નસીબ વાળાને જ નસીબ થાય. ચાલો તો આપણે હાર પહેરાવે એટલે શ્લોક બોલીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ. મંગલાય તનો હરિ. ચાલો તો આ મુહૂર્ત તો સચવાઈ ગયું છે, પણ હમણાં આંખ ના ખોલતો ભાઈ. પણ જીજાજી હજી તારે એક વાત પૂછવી છે. અરે બે પૂછ. હા આ હાર બહુ વજન વાળો કોનાનો છે. મારી વાત સાંભળ, આ હાર છે ને ખાસ સ્પેશિયલ તારા માટે બનાવ્યો છે. અને એમાં પેલા ઘૂઘરા દોડવા આવે ને મોટા મોટા વજન વાળા, એમાં થોડાક સોનાના મોટા દોડવા નખાવ્યા છે. Special. સ્પેશિયલ બનાવ્યો છે ને એટલે એમાં થોડોક વજન છે, પણ થોડોક ટાઈમ સહન કરી લે. આ શુભ કામ છે ભાઈ તારા માટે. હજી તમ તારે કાજો આવો નાખી છે તમ તારે હું ચલ કરી લે. હા એ તો હવે આપણે મુહૂર્ત તો થઈ ગયું છે. હું 1 2 ને 3 બોલું એટલે આ ખોલજે. બરોબર? ભલે. હાલો તો ભાઈ. 1 2 3. વાહ 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 વાહ, કોંગ્રેચ્યુલેશન. Congratulations, મામા. પણ આ સંપલ નો હાથ. આ શું મારા ભાઈ સાથે તમે મસ્કરી કરો છો આવી રીતે? હે સીતા આ શું છે? ફૂલના હાર ને બદલે આ સંપલ નો હાર મને પહેરાવ્યો. હે આજ તો તને છે ને શું લાગે છે તને કે હું તને હાર પહેરાવીને તારા જેવા બે કોડીના લંગૂર, તારા જેવા વાંડા સાથે લગ્ન કરીશ? લંગોર? તે મારા ભાઈને લંગોર કીધો? તો શું કહું બીજું? અરે હું જેવી છું એવી, પણ આ તમારા ભાઈ જેવી તો કોઈ દિવસ હતી નહીં ને થવાની પણ નથી. નપાવટ કામવાળી, તારી હેસિયત શું છે કે મારા ભાઈને ચાટો માર્યો? તું છે કોણ? આમ તમે ઊભા ઊભા શું જોયા કરો છો? આ બે કોડીની કામવાળી મારા ભાઈને બોલે છે, બે ઝાપટ મારો એને. હા બેટા તારી મમ્મી સાચું બોલી. ઝાપટ તો મારે જ પડશે. ઝાપટ તો તું ખાઈશ, પણ એ ઝાપટ એ નહીં, તું ખાઈશ. તાલી નપાવટ, તને શું લાગે છે તું આ છોકરીને બે કોડીને કહે છે, એને મા બાપ વગરની કહે છે? તારી ભૂલ થાય છે. એને ભલે મા બાપ નથી, પણ આ એનો બાપ હજુ જીવે છે. સમજી ગઈ? એનો બાપ હજુ જીવે છે એટલે મા બાપ વગરની તો કોઈ દિવસ કહેતી નહીં. અને તમે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો. હા હા તારી બેન પર હાથ ઉપાડ્યો. તમને ખબર છે હે કે આનો બદલો હું લઈશ. શું કરશો તમે? થશે શું તમારાથી? બોલો ને. દર વખતે ધમકીઓ મારી મારીને ઘરમાંથી કામ કાઢવીને ચાલ્યા જાઓ છો. આ કહી દો ને એકવાર સાફ શબ્દોમાં, તમારે મારા મમ્મીને લઈ જવા છે ને? હા હા તો લઈ જાઓ. એક કામ કરો, અત્યારે ને અત્યારે લઈને જાઓ. હા 100% સાચી વાત છે. એક કામ કર, અરે તારા ભાઈની સાથે તારે જવું છે ને? હવે તારી વિધિ અહીંયા પૂરી થાય છે. આની વિધિ પતી ને તારી પણ વિધિ પતશે. હવે જા તારા ભાઈની સાથે તારે એના ઘરે રહી. હા, જા. હાલ બે. આ બે કોડીની કામવાળીના લીધે મારી સાથે આવું વર્તન કરો છો? બસ એ! ખબરદાર જો બે કોડીની કીધી તો તને નાપકાન નથી. એનો બાપ હજુ આ જીવે છે, ખબર પડી? એટલે મારી વાત સાંભળી લે.
તારે આ ઘરમાં રહેવું હોય ને તો આ છોકરીને અપનાવવી પડશે નહીં તો તારા ભાઈના માટે સાથે જતી રહે. આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. જા નીકળ. ને આમ પણ આ બે કોડીનું કોણ છે કોણ નહીં એ તો બધાને ખબર જ છે ને. અરે બિચારી હકથી મહેનતથી અને ઇજ્જતથી આ ઘરમાં કમાણી કરે છે. હા, નોકરાણીના કામ કરે છે. અને તમારો આ ભાઈ બેશરમ નાલાયક જેવો. અરે તમને તો હવે મને મામા કહેતા શરમ આવે છે. એ મામા નીચે આવજે. ઘર મારું છે તમારું નથી. ઘર મારી બેનનું છે. એ ભાઈ જો તારામાં નાક કાન છે કાંઈ? ચૂપ થઈ જા ને નીકળ અને જા. તું પણ નીકળ તારા ભાઈની સાથે. પ્લીઝ પ્લીઝ મને નહીં કાઢો. હું ક્યારે પણ બીજી વખત આવી ભૂલ નહીં કરું. બસ. ઘરમાંથી નહીં કાઢો. હવે અમારે ભૂલ નથી કરવી બેટા. આને જો દયા ખાઈને રાખશો ને તો નપાવટ ફરી પાછો 2 દિવસ 4 દિવસ 8 દિવસ માફી માંગતો પાછો અહીંયા આવીને ઉભો રહેશે. એટલે આ ચેપ્ટર આપણે અહીંયા ખતમ કરો. એ નીકળ ચેપ્ટર હજી ખતમ નહીં થાય. નીકળ. દેવાંગ ભાઈ તો બેટા. હાથ પકડે. પોલીસ કેસ કરીશું અમે તમારા વિરુદ્ધ. આની છેડતી કરી હતી ને તમે. આ છેડતીના ગુનામાં પોલીસ કેસ કરવા માટે તૈયાર છે અને સાક્ષી તરીકે ગવાહી આપવા માટે અમે 3. હા, બરોબર છે, થઈ જશે તમારું કામ. હવે એક કામ કરો, આ જેલમાં જજો ને જેલમાં જઈને ચક્કી પીસજો. બરાબર ને? કરવું છે ને એવું? બેટા આ લાંબી વાત નથી કરી. કાઢો આને બહાર. લેનો હાથ પકડ. ચલો બેટા હા, ચાલો ને. ચલ પત્યું તમારું ચેપ્ટર. હવે બહુ રોકાઈ લીધા અહીંયા. જાઓ, આવતા નહીં કોઈ દિવસ આ ઘરમાં. બેટા હવે તું ચિંતા નહીં કરીશ. તને શું લાગતું કે હું આ નપાવટ સાથે તારા લગ્ન કરાવું? મને તો એવું જ હતું શેઠ કે આટલા ખરાબ માણસ સાથે લગ્ન કરવા માટે તમે હા કેવી રીતે પાડી દીધી? તું શું હમણાં બોલી? શેઠ બોલી મને. શેઠ નહીં, હું તારો બાપ છું. મેં અગાઉ કીધું ને, આજથી હું તારો બાપ છું. તું મારી દીકરી છે અને તું બધી ચિંતા છોડી દે. હવે તારા ઘરમાં કોઈ કામ કરવા નથી. મારી દીકરી બનીને રહેવાનું છે. તારા માટે એકદમ સારો છોકરો હું શોધીશ અને તને ધામધૂમથી પરણાવીશ અને તારી આ ઘરમાંથી વિદાય કરીશ. હવે તો તું રાજી ને? કોણ રાજી ન હોય? જેનું આ દુનિયામાં કોઈ ના હોય એને બાપ મળી જાય, ભાઈ ભાભી મળી જાય તો એ માણસ તો રાજી જ હોય ને. તો બસ બેટા, હવે છે ને તું આ બધી આગલી પાછલી બધી વાત ભૂલી જા. અને બેટા તું તારા હિસાબે એને સમજાવી અને એને છે ને કઈ રીતે ખુશ રહે છે ને એ જવાબદારી તારી. હા પપ્પા, તમે જરાય ચિંતા ના કરતા. અને એમ પણ મને જો આટલી નરકટ ટણન મળી જતી હોય તો ભલા મારે બીજું શું જોઈએ? શું કેવું દેવા? સાચી વાત છે. અને મને બેન પણ આમ પણ હા ધર રક્ષાબંધને હાથ કોરો રહી જતો હતો. હવે વાંધો નહીં આવે. શું કેવું પપ્પા? હા